પ્રકારના રહ્યા છે। 1984 માં ભાજપ 1, કોંગ્રેસ 24 અને અન્યને 1 બેઠક મળી હતી। આ છેલ્લી 9 ચૂંટણીના પરિણામો એ જરૂરી છે જાણવા માટે કે ભાજપ કેટલું અત્યારે ક્યાં છે। તો 1989 માં ભાજપને 12, કોંગ્રેસને 11 સીટો મળી હતી અને અન્યના ભાગે 3 સીટો આવી હતી। ત્યારબાદ 1991 માં ભાજપને 20 લોકસભાની સીટો મળી, કોંગ્રેસને 5 મળી, અન્યને 1 સીટ મળી હતી। 1991 ના ઇલેક્શનની પરિણામોની જો વાત કરીએ તો હવે 1996 ની જો વાત કરીએ, ભાજપના ફાળે 16 બેઠકો આવી હતી, કોંગ્રેસને 10 અને અન્યના ફાળે 0। અહીંયા ભાજપ ધીરે ધીરે આગળ વધતું ગયું અને બેઠકો ધીરે ધીરે ભાજપની વધી। 1998 ની જો વાત કરીએ તો આ વખતે ભાજપને 19 બેઠકો મળી, કોંગ્રેસને 7 અને અન્યના ભાગે 0। એટલે કોંગ્રેસનો જનાધાર ધીરે ધીરે ગુજરાતમાં ઓછો થતો ગયો એવું આ દેખાઈ રહ્યું છે 1998 ના લોકસભાના પરિણામો પરથી। અને ત્યાર પછી નેક્સ્ટ 2004 ના જે લોકસભાના પરિણામો આવ્યા તે પણ ચોંકાવનારા હતા, કારણ કે ધીરે ધીરે તેમાં બીજેપીનો જે જનાધાર છે એ વધતો રહ્યો હતો। ભાજપના CR પાટીલની જે લીડ છે 6.89 લાખની લીડ 2019 માં રહી હતી, જે સૌથી વધુ માર્જિનથી તેઓ જીત્યા હતા। હવે આપને લઈ જઈશું અમરેલી, જ્યાં સંવાદદાતા રાજન ગડિયા મારી સાથે જોડાયેલા છે। રાજન, અમરેલીમાં કયા પ્રકારની સ્થિતિ, મતગણતરી કેન્દ્રની બહાર આપ જોઈ રહ્યા છો અને સમર્થકો સાથેની વાતચીત કરશો? બિલકુલ પંકજ, આમ તો ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, છેલ્લા 25 દિવસથી 4 તારીખની રાહ હતી, એ સવારે આજે થઈ ગઈ છે અને અત્યારે થોડી જ મિનિટોમાં હવે મતગણતરી શરૂ થશે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ અમરેલી જે કોલેજમાં જે મતગણતરી થવાની છે તેની બહારના દ્રશ્યો છે। પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ને જે મતગણતરીના એજન્ટો છે તમામ લોકો પોતપોતાની જે જગ્યા છે ત્યાં જઈ રહ્યા છે, અવર જવર શરૂ થઈ ચૂકી છે। પંકજ, હું આપને જણાવું કે અમરેલીમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ ખૂબ જ જામ્યો હતો। શરૂઆતથી જ ટિકિટોની વહેંચણી થઈ ત્યારથી જ લઈને અત્યાર સુધીમાં ખૂબ વિવાદો થયા, ત્યારબાદ વિવાદોના અંતે ચૂંટણી હેમખેમ પાર પડી ગઈ છે, પરંતુ હજુ પણ એવું લાગી રહ્યું છે કે લોકોમાં ઉત્સાહ છે। કોંગ્રેસના લોકો ઈચ્છી રહ્યા છે કંઈ પરિવર્તન આવશે અને જ્યારે ભાજપ કહી રહ્યું છે કે કોઈ જ પરિવર્તન નહીં આવે અને ફરી એક વખત ભરત સુતરિયા અહીંથી 2 લાખથી વધુ મતોથી જીતશે। પરંતુ હું આપને જણાવું કે જે રીતે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા થઈ અને એ દરમિયાન જે બંને ઉમેદવારો વચ્ચેનો જંગ થયો તેને લઈ અને લોકોમાં ખૂબ ઉત્સાહ છે। કાર્યકરોમાં તો સ્વાભાવિક ઉત્સાહ હોય જ, પરંતુ લોકોમાં ખૂબ ઉત્સાહ છે। પંકજ, હું આપને જણાવું કે 21 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ કરવામાં આવશે। 7 વિધાનસભા અમરેલી લોકસભાની બેઠકમાં આવે છે, તમામની ગણતરી એક સાથે જ કરવામાં આવશે અને આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે કઈ રીતે જે મતગણતરી એજન્ટો છે એ મોટી સંખ્યામાં અમરેલી કોલેજ ખાતે પહોંચી રહ્યા છે ને 8 વાગે બરાબર જે મતગણતરી શરૂ થઈ જશે। સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે, વોટ ફ્રોમ હોમની ગણતરી કરવામાં આવશે ને ત્યારબાદ EVM ખોલવામાં આવશે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોના જે મતગણતરી એજન્ટો છે તમામ લોકો અત્યારે મતગણતરી સેન્ટર પર પહોંચી રહ્યા છે અને 8 વાગે બિલકુલ મતગણતરી શરૂ કરી દેવામાં આવશે। રાજન, અમરેલીમાં ભરત સુતરિયા અને જેની ઠુમર આ બંને વચ્ચેનો કાંટાનો મુકાબલો છે। સતત અપડેટ આપની પાસેથી લેતા રહીશું। તો હાલ દર્શકોને જણાવી દઈએ કે સંઘ પ્રદેશમાં કયા પ્રકારની સ્થિતિ છે। દમણ જઈશું, દમણથી કેતન મારી સાથે જોડાયેલા છે। કેતન, દમણમાં આપ કયા પ્રકારનો માહોલ જોઈ રહ્યા છો, ખાસ મતગણતરી કેન્દ્રની બહાર? ચોક્કસ વાત કરું તો પંકજ, દીવ દમણ બેઠક ઉપર કુલ 7 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાન હતા, પરંતુ આ વખતે ત્રિપાક્ષીય જંગ જોવા મળી રહ્યો છે। ભાજપ, કોંગ્રેસ અને અપક્ષને વચ્ચે ટક્કર ચાલી રહી છે અને ભાજપના ઉમેદવાર છે લાલુભાઈ પટેલ, કોંગ્રેસના ઉમેદવાર છે કેતન પટેલ અને અપક્ષના ઉમેદવાર છે ઉમેશ માલુભાઈ પટેલ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ ચાલી રહ્યો છે। કુલ મતદારો 34,189, 66.77% મતદાન થવા પામ્યું હતું અને ખાસ કરીને દીવ દમણ બેઠકો મતગણતરીના બે અલગ અલગ વિભાગોની અંદર થઈ રહી છે। હવે દમણની અંદર મતગણતરી છે ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ITI કેમ્પસ ખાતે ચાલી રહી છે અને દીવમાં પણ એક જગ્યા પર મતગણતરી ચાલી રહી છે, જ્યાં 12 ટેબલ ઉપર 9 રાઉન્ડની અંદર મતગણતરી થશે। તો દીવની અંદર 10 ટેબલ ઉપર 5 રાઉન્ડની અંદર મતગણતરી થશે અને હાલ આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણ બેઠક ઉપર પોલીસો ચાપતો બંદોબસ્ત। આ ક્યાંક ને ક્યાંક અગ્નિકાંડ હોય, ક્યાંક ઝૂલતા પુલના કાંડ હોય, ક્યાંક હરણી ડેમના કાંડ હોય,
આ ભારતીય જનતા પાર્ટીના કાંડથી પ્રજા થાકી ગઈ છે અને મને આશા અને વિશ્વાસ છે કે આ વખતે પ્રજા નરેન્દ્ર મોદી સાહેબને જાકારો આપી અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે એવો મને વિશ્વાસ છે. અમને જીતવાની આશા છે ને સરકાર બનાવવાની આશા છે. અમે ભારતીય જનતા પાર્ટીની જેમ 400ની પારની બંગાળું નહીં મારીએ. રાજકોટ બેઠક ઉપર અમે 100% જીતવાના છીએ એ આશા છે. તો લલિત કગથરાનો આ દાવો કે ભાઈ અમે સરકારમાં આવીશું, અમે જીતી રહ્યા છીએ, લલિત કગથરાએ કહ્યું. અને તેમણે કહ્યું કે આ વખતે એનડીએ નહીં જીતે, ઇન્ડિયા જીતશે. લલિત કગથરાએ કહ્યું, રાજકોટમાં નિવેદન આપ્યું. પરિણામ પહેલા કોંગ્રેસના આ સૌથી પહેલા નેતા આવ્યા નિવેદન આપવા માટે, જેમાં તેમણે કહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસની જીત થવાની છે. તો પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી થવાની છે અને દર્શકોને જણાવી દઈએ કે સૌથી ઝડપી અને સૌથી સચોટ પરિણામ ન્યૂઝ 18 ગુજરાતી આપને બતાવશે. તો એક એક અપડેટ્સ આપના સુધી પહોંચાડશે ન્યૂઝ 18 ગુજરાતી, અને એક પણ બ્રેક વગર અમે તમને એ તમામ માહિતીથી વાકેફ કરાવીશું. એ તમામ જે હાઈ પ્રોફાઇલ સીટ્સ છે તેની પણ જાણકારી આપીશું. લોકસભાની 25 બેઠકનું પરિણામ આવશે આજે, અને જે ઉમેદવારો છે તેમના ધબકારા તો વધેલા જ જોવા મળી રહ્યા છે. ઘણી એવી ચર્ચિત સીટો રહી લોકસભાની ચૂંટણીમાં, જેમાં રસ્સાકસીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના જે સ્થાનિક ઉમેદવારો હતા તે ખૂબ જ દમખમથી લડ્યા છે. પછી ગેનીબેન ઠાકોર હોય, અનંત પટેલ હોય, અમિત ચાવડા હોય, પરેશ ધાનાણી હોય, આ તમામ એવા ચહેરાઓ જેમણે પૂરી તાકાત સાથે જે હરીફ ઉમેદવાર છે તેમને લડત આપી છે. બીજી તરફ ભાજપના અલગ પ્રકારના દાવા છે, 400 પાર તેઓ આ વખતે સીટો લાવશે તેવું દરેક ઉમેદવાર તમને ચૂંટણી વખતે કહેતું જોવા મળ્યું હતું. જોકે આજે એ તમામનો ફેસલાનો દિવસ છે, નિર્ણાયક દિવસ છે, અને મતપેટી જ્યારે ખુલશે ત્યારે આ તમામ ઉમેદવારોના દાવા અને વચનોમાં કેટલી સત્યતા છે, કેટલી હકીકત છે તેનાથી પડદો ઉંચકાશે. તમામ જે હાઈ પ્રોફાઇલ સીટ્સ છે તેના પરિણામો, ઝડપી પરિણામો અને વિશ્વસનીય સચોટ માહિતી એ તમને પહોંચાડવાની અમારી ગેરંટી છે. એટલે જ અમે કહીએ છીએ કે ન્યૂઝ 18 ગુજરાતી જે તમને સતત સચોટ માહિતી આપશે, કારણ કે ઇલેક્શન ઇઝ ઇક્વલ ટુ ન્યૂઝ 18 ગુજરાતી. અને એક પણ બ્રેક વગર, કોઈ પણ બ્રેક વગર તમને સતત માહિતગાર કરાવીશું. તો 19 એપ્રિલથી જે લોકસભાની ચૂંટણી શરૂ થઈ હતી, આજનો દિવસ જ્યારે 4 જૂને એક બાદ એક રાઉન્ડ પતશે, કોણ ઉમેદવાર આગળ છે, કોણ ઉમેદવાર કેટલા મતથી પાછળ ચાલી રહ્યા છે, તમામ જાણકારી તમારા સુધી પહોંચાડવાના છે. પ્રથમ તબક્કામાં 66.14% મતદાન થયું હતું. ત્યારબાદ એવી આશા હતી કે મતદાન હજુ વધશે. બીજા તબક્કામાં 66.71% મતદાન થયું. 19 એપ્રિલથી આ લોકસભાની ચૂંટણીની શરૂઆત, અને આજનો દિવસ ખૂબ જ નિર્ણાયક, જ્યારે 4 જૂને તમામ ઉમેદવારો જે દાવા કરતા હતા તેના દાવામાં કેટલી સત્યતા હતી તે સાબિત થશે. સાબરકાંઠા બેઠક ઉપર આજે પરિણામનો દિવસ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે શોભનાબેન બારૈયા યાત્રાધામ શામળાજી મંદિર ખાતે દર્શન માટે પહોંચ્યા હતા. અને ખાસ કરીને આજે પરિણામનો દિવસ છે ત્યારે આપણી સાથે તેઓ જોડાયા છે. આજે પરિણામનો દિવસ છે, ભગવાન શામળિયા દર્શન કર્યા છે, કેવું લાગી રહ્યું છે? શામળિયા ભગવાનના દર્શન કર્યા છે આજે, અને ભગવાનની સાથે સાથે મને મારી જનતા ઉપર પણ પૂરો વિશ્વાસ છે. મતદાતાઓએ જે મત આપ્યા છે એ ભારતીય જનતા પાર્ટી તરફ આપ્યા છે, અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર ત્રીજી વાર બનવા જઈ રહી છે. માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબનું જે નેતૃત્વવાળી સરકાર છે એમાં જનતાએ જે સુખ અને સમૃદ્ધિ અને જે સલામતી સમજીને એમણે વોટ આપ્યા છે. ત્રીજી વાર પણ મોદી સાહેબ 400 પાર પણ કરશે, અને ગુજરાતમાં એક બેઠક આપણે જીતી ચૂક્યા છીએ, બાકીની 25 બેઠકો આપણે જીતી રહ્યા છીએ. એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. પ્રાથમિક શિક્ષિકાથી લઈ હવે નેતા સુધીની સફર કેવી રહી અને કેવું લાગી રહ્યું છે? જનતાએ મને આશીર્વાદ આપ્યા છે, અને મને જનતા વચ્ચે રહેવાનો મોકો મળ્યો છે, અને આગામી દિવસોમાં પણ હું સર્વની સાથે રહીને જનતાની સેવા કરી શકીશ, અને શામળિયા ભગવાનના આશીર્વાદ મારા પર બની રહેશે, જનતાના પણ આશીર્વાદ. કેટલા મતોથી આપ જીતી રહ્યા છો આજે, કેવું આશા? આપ વિચાર નહીં કરી શકો એટલા ભારે મતદાનથી હું જીતી શકીશ. ચોક્કસથી જીતનો આશાવાદ છે, અને જે જીતની આશાવાદ વચ્ચે સાબરકાંઠા બેઠક જંગી મતો તેઓ જીતશે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી.